જય માર્બુદા મિત્રો, તમે બધા રક્તદાનનું મહત્વ તો જાણતા જ હશો. આજે આપણે રક્તદાન વિશેનું મહત્વ જાણીશું ને એમાં જે કહેવાય કે લોહી લેવાની પ્રક્રિયાથી લઈ એક જરૂરિયાત વ્યક્તિ સુધી લોહી કેવી રીતે પહોંચાડવામાં આવે છે અને એ આખી જે બ્લડ બેંક હોય એનું એ બ્લડને એ લોહીને કે કઈ રીતે પ્રોસેસ કરી અને જરૂરિયાત વ્યક્તિ સુધી પહોંચાડે છે એની આજે આપણે સંપૂર્ણ માહિતી લઈશું, વિગતવાર ચર્ચા કરીશું. તો આજે આપણે આવ્યા છીએ એકતા બ્લડ બેંક મહેસાણા. તો એક બ્લડ બેંક કેવી રીતે કામ કરતી હોય છે એની સંપૂર્ણ માહિતી આપણને આપજે એકતા બ્લડ બેંકના ડિરેક્ટર ભરતભાઈ. નમસ્તે ભરતભાઈ. તો આ એક બ્લડ બેંક ક્યારે શરૂ કરવામાં આવી, આની એડ્રેસ ક્યાં છે, તો આના વિશે થોડું જણાવશો બ્લડ બેંક વિશે? એકતા બ્લડ બેંક એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એનજીઓ સરકાર માન્ય રક્તદાન કેન્દ્ર છે, જે 24 કલાક 365 દિવસ સેવામાં કાર્યરત છે. રિસન્ટલી બ્લડ બેંકની શરૂઆત 2 ફેબ્રુઆરી 2025ના કરવામાં આવી. મહેસાણા ખાતે એકતા બ્લડ બેંક રાધનપુર ચોકડી નજીક રાધનપુર રોડ પર SM કોમ્પ્લેક્સ બીજો માળ પ્રકાશનગર સોસાયટીની બાજુમાં આવેલી છે. તો આ બ્લડ બેંક દ્વારા અત્યાર સુધીમાં કેટલા ડોનેશન કેમ્પ કરવામાં આવ્યા અને એ તમે બ્લડ બેંક જે કેમ્પ કરો છો એમાં લોકોને તમે કઈ રીતની સુવિધાઓ આપો છો? એકતા બ્લડ બેંક દ્વારા અત્યાર સુધીમાં 8 જેટલા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યા છે, જેમાં દરેક બ્લડ ડોનર છે જે રક્તદાતા તેનું કેમ્પમાં સૌપ્રથમ રજીસ્ટ્રેશન થાય છે. રજીસ્ટ્રેશન બાદ તેને ચા બિસ્કિટ ફ્રૂટી કે નાસ્તો આપવામાં આવે છે. ત્યાં પછી તેનું પ્રોપર કાઉન્સેલિંગ થાય છે, જેથી ડોનરમાં કોઈ ગેરસમજ હોય રક્તદાન પ્રત્યેની તો એ દૂર થઈ જાય છે. ત્યારબાદ તેનું મેડિકલ ચેકઅપ થાય છે અને રક્તદાન કર્યા પછી દરેક ડોનરને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવે છે. તો આ બ્લડ બેંકની અત્યારની ટોટલ બોટલની કેપેસિટી કેટલી છે અને એ વ્યક્તિને તમે કયા કયા રિપોર્ટો કરો છો? આપણી બ્લડ બેંકમાં ટોટલ 1000 બોટલની સ્ટોરેજ કેપેસિટી છે અને અહીંયા ડોનેટ કરતા દરેક ડોનરોના બ્લડ બેંકમાં HIV એટલે કે એઇડ્સ, HBS, AG, HCV ઝેરી કમળો કહેવાય છે ને, હેપેટાઇટિસ B અને હેપેટાઇટિસ C, VDRL, મેલેરિયા અને બ્લડ ગ્રુપ આ રિપોર્ટ દરેકના થતા હોય છે. દરેક જે ડોનર છે એના કમ્પલસરી બ્લડ બેંકમાં આટલા રિપોર્ટ થતા હોય છે. તો અહીંયા આવીને કોઈને બ્લડ ડોનેશન કરવું હોય તો એ કયા ટાઈમ ઉપર આવી શકે અને એને અલગથી તમે અહીંથી કઈ સુવિધાઓ આપો છો? દરેક વોલેન્ટિયર ડોનર છે જેને સ્વેચ્છાએ રક્તદાન કરવું છે તે બ્લડ બેંકમાં સવારે 9 વાગ્યાથી સાંજે 5:30 સુધીમાં ગમે ત્યારે આવી શકે છે. અહીંયા આગળ તેને ચા નાસ્તો આપવામાં આવે છે તથા પ્રોપર તેનું ચેકઅપ થઈ લોહીની ટકાવારી ચેકઅપ થાય છે અને ત્યારબાદ તે બ્લડ ડોનેટ કરી શકે છે અને ત્યારબાદ તેને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં તેને કોઈ પણ વાર તેને અથવા તેના સગાને બ્લડની જરૂર પડે તો અવેલેબિલિટી પ્રમાણે એને મળી રહે છે. આ બ્લડ બેંકમાં કોઈ જરૂરિયાત વ્યક્તિ આવે કે જેની ઇમરજન્સીમાં બ્લડ જોતું હોય તો એને તમે કોઈ પણ ટાઈમે આવી શકે કે એને તમે કોઈ ટાઈમ ફિક્સ છે કે એ કઈ રીતે એમને તમે સુવિધા પૂરી પાડો? કોઈ પણ દર્દીને જ્યારે ઇમરજન્સીમાં બ્લડની જરૂર હોય ત્યારે બ્લડ બેંક હંમેશા 24 કલાક કાર્યરત છે. કોઈ પણ ટાઈમે દર્દીને બ્લડ માટે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવી શકે છે. બીજું કે આપણે જરૂરિયાતમંદ જેવા દર્દીઓ જેવા કે થેલેસેમિયા મેજર માઇનોર છે, હિમોફિલિયા છે, સિકલ સેલ ડિસીઝ છે, જેમાં રક્તની દર મહિને અથવા તો અમુક ટાઈમે જરૂર પડતી હોય છે, દર્દીને ચડાવતા રહેવું પડે છે. તે આવા દરેક પ્રકારના દર્દીને આપણે બ્લડ બેંક ફ્રીમાં બ્લડ આપે છે, જેનો કોઈ પ્રોસેસિંગ ચાર્જ અથવા તો ક્રોસમેચ ચાર્જ કોઈ લેવામાં આવતો નથી. સરકાર દ્વારા કોઈ નીતિ નિયમ છે કે એના દ્વારા કોઈ તમે એમને અલગથી ચાર્જ લેવો કે તમારા બ્લડ બેંક દ્વારા ચાર્જ લેવામાં આવે છે? સૌપ્રથમ તો એક ગેરમાન્યતા દૂર કરી દઉં કે બ્લડનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. બ્લડ બેંકમાં બ્લડના જે રિપોર્ટો પ્રોસેસિંગ અને ક્રોસમેચનો ચાર્જ લેવામાં આવે છે. લોકોમાં આવી ગેરમાન્યતા છે કે બ્લડનો ચાર્જ હોય છે, પણ બ્લડનો કોઈ ચાર્જ હોતો નથી. બ્લડની સામે બ્લડ જમા કરવું હિતાવહ છે. બરાબર. એટલે મારે જો કોઈ બ્લડ જોતું હોય તો સામે મારે બ્લડ આપવું પડે? સામે બ્લડ આપવું જોઈએ. કોઈ ઇમરજન્સી હોય તો તરત આપવું પડે કે પછી એનું કોઈ તમે ટાઈમ લિમિટ કે કઈ કોઈ ઇમરજન્સી ક્રાઇસિસ છે જેમાં દર્દીને જરૂર પડે તો આપણે ગમે ત્યારે એને પ્રોવાઈડ કરી શકીએ. પછી દર્દીને ટાઈમ આપીએ, ધારો કે 1-2 દિવસમાં જમા કરાવે તો પાછળથી 1-2 દિવસમાં જમા કરાવી શકાય. જેનું મુખ્ય કારણ એ જ છે કે આવી રીતે બીજા દર્દીઓને ઇમરજન્સીમાં ગમે ત્યારે મદદ થઈ શકે સ્ટોક મેન્ટેન હોય તો. સરકાર દ્વારા બ્લડ બેંકનો જે પ્રોસેસિંગ અને ક્રોસમેચ ચાર્જ છે એ 1550 સુધી નક્કી કરેલો હોય છે. આપણે અહીંયા બ્લડ એના માટેનો ચાર્જ 1200 રૂપિયા રાખેલો છે. તો અહીં બ્લડ બેંકમાં એ બ્લડ ઉપર તમે પ્રોસેસ કઈ રીતે બ્લડ ઉપર કરવામાં આવે અને અહીંથી એ વ્યક્તિ જેને જરૂર હોય તો એ ત્યાં સુધી પહોંચાડવામાં કઈ રીતે આવે છે, એની પ્રોસેસ કઈ રીતની હોય છે?
બ્લડ બેંકમાં સામાન્ય રીતે જે ડોનર બ્લડ ડોનેટ કરે છે એને હોલ બ્લડ કહેવાય છે. એમાંથી અહીંયા પ્રોસેસિંગ થઈને વિવિધ જુદા જુદા રક્ત ઘટકો અલગ પડે છે અને એ રક્ત ઘટકોને આપણે એના અમુક ચોક્કસ તાપમાને સાચવી રાખવામાં આવે છે સ્ટોરેજ સેન્ટરમાં, સ્ટોરેજ રૂમ છે એમાં, જેથી તે અમુક દિવસ સુધી યુઝ કરી શકાય છે. અને દર્દી કેવું છે, કોઈ પણ હોસ્પિટલથી દર્દી જ્યારે બ્લડની જરૂર માટે જે વ્યક્તિ આવે છે બ્લડ લેવા માટે, એ દર્દીના લોહીના સેમ્પલ લઈને આવે છે. દર્દીના લોહીના સેમ્પલનું બ્લડ ગ્રુપ અને આપણે જે ટેસ્ટિંગ કરેલી બોટલ છે એનું આપણે રિપીટ બ્લડ ગ્રુપ કરીએ છીએ એ ટાઈમે, અને પછી એનું બંનેનું દર્દીનું લોહીનું સેમ્પલ અને આપણી ટેસ્ટિંગ કરેલી બોટલનું સેમ્પલ બંનેનું ક્રોસમેચ કરવામાં આવે છે. ક્રોસમેચ કર્યા બાદ જ બોટલને ઇસ્યુ કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રોસેસ 40 થી 45 મિનિટની છે. તો આપણે તો જોઈએ કે ભાઈ ઓ પોઝિટિવ, એ નેગેટિવ, એ પોઝિટિવ, એ રીતનું મારા ખ્યાલથી તો એ રીતનું હોય છે. પણ એમાં કોઈ બ્લડમાં કોઈ અલગથી પ્રકાર હોય છે કે અને હોય તો એ કયા કયા પ્રકાર છે? લોહી સામાન્ય રીતે રુધિરરસ અને પ્લાઝમાનું બનેલું છે. 45% રુધિરરસ અને 55% પ્લાઝમા હોય છે. બરાબર. પ્લાઝમામાં કેવું છે, બ્લડ અને બ્લડ કમ્પોનન્ટ્સ કહેવાય છે એને. ગુજરાતીમાં રક્ત અને રક્ત ઘટકો કહેવાય. જે ડોનર બ્લડ ડોનેટ કરે છે એ હોલ બ્લડ હોય છે. એમાંથી અહીંયા પ્રોસેસ કરીને સેપરેશન કરવામાં આવે છે સેન્ટ્રીફ્યુઝમાં, જેમાં હોલ બ્લડમાંથી પીસીવી અને પ્લાઝમા છૂટું પડે છે. અને પ્લાઝમામાંથી જુદા જુદા બીજા કમ્પોનન્ટ્સ પણ બને છે અહીંયા આગળ, જેમ કે પીસીવી, એફએફપી જેને ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા કહેવાય, પ્લેટલેટ કોન્સન્ટ્રેટ અને ક્રાયોપ્રિસિપિએટ. આ એના બ્લડ કમ્પોનન્ટ્સ છે જુદા જુદા. બીજું કે બ્લડ મેઇનલી 4 પ્રકારના હોય છે, એ, બી, એબી અને ઓ, જેમાં RH ફેક્ટર પ્રેઝન્સ એન્ડ એબ્સન્સના આધારે બીજા પોઝિટિવ અને નેગેટિવ જુદા જુદા પ્રકાર પડે છે. આમ ટોટલ 8 પ્રકારના બ્લડ છે. એ પોઝિટિવ, એ નેગેટિવ, બી પોઝિટિવ, બી નેગેટિવ, એબી પોઝિટિવ, એબી નેગેટિવ, ઓ પોઝિટિવ, ઓ નેગેટિવ. તો જે તમે પ્રકાર કીધા બ્લડના, તો એમાંથી કોઈ એ રીતે થોડું કે કઈ રીતે આપણે જાણી શકાય કે એ વ્યક્તિની જરૂર પડે? આમાં કેવું છે, બ્લડ અને બ્લડ કમ્પોનન્ટ છે જે દર્દીને જેવી જરૂરિયાત છે એ પ્રમાણે ચડાવવામાં આવે છે. ધારો કે ડેન્ગ્યુ છે તો એમાં પ્લેટલેટ કણ ચડાવવાના હોય તો ખાલી પ્લેટલેટ જ ચડાવવાનો છે, તો આપણે અહીંયાથી પ્લેટલેટ જ પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર. જે અહીંયા કમ્પોનન્ટ સેપરેશન કરીને છૂટા પાડવામાં આવેલા હોય છે. જે રીતે બ્લડની જરૂર હોય તો બ્લડમાં બી હોલ બ્લડ અને પીસીવી 2 હોય છે. તો જે પ્રમાણે દર્દીને જરૂરિયાત હોય અને ડૉક્ટર જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર. તો બ્લડની કોઈ એક્સપાયરી ડેટ હોય? હા, બ્લડમાં કેવું છે, દરેક બ્લડ અને બ્લડ કમ્પોનન્ટની જુદી જુદી એક્સપાયરી ડેટ હોય છે, જેને અમુક ચોક્કસ ટેમ્પરેચરે મેન્ટેન કરો તો જે અમુક દિવસો છે ત્યાં સુધી એને સાચવી શકાય. ધારો કે હોલ બ્લડ છે, જે ડોનરનું બ્લડ છે, એને આપણે 4 to 6 સેલ્સિયસ ટેમ્પરેચર મેન્ટેન કરીને 35 દિવસ સુધી રાખી શકાય છે. પીસીવી છે, જેને આપણે 42 દિવસ સુધી રાખી શકાય છે 4 to 6 સેલ્સિયસ ટેમ્પરેચરમાં. એફએફપી છે, ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા, એને -40 ઓર -80 ટેમ્પરેચર મેન્ટેન કરીને 1 વર્ષ સુધી રાખી શકાય છે, સાચવી શકાય છે. 1 વર્ષ સુધી એ દર્દીને આપી શકાય છે. પ્લેટલેટ કોન્સન્ટ્રેટ છે તે 5 દિવસ સુધી ચાલે છે, જેને 22નું ટેમ્પરેચર મેન્ટેન રાખવું પડે છે. તો આ એકતા બ્લડ બેંક દ્વારા મહેસાણામાં કઈ રીતે અલગથી એડવાન્સ સુવિધાઓ આપવામાં આવી છે? આપણે એકતા બ્લડ બેંકમાં એક બ્લડ કમ્પોનન્ટ્સમાં એક એક્સ્ટ્રા કમ્પોનન્ટ છે, જે ક્રાયોપ્રિસિપિએટ, જે આપણે અહીંયા બનાવીએ છીએ. ઘણીવાર દર્દીને ઇમરજન્સીમાં ક્રાયોપ્રિસિપિએટ માટે અમદાવાદ જવું પડતું હોય છે, જે હવે આપણે અહીંયા એ સુવિધા ઉપલબ્ધ કરી છે, જેથી ઇમરજન્સીમાં દર્દીને અમદાવાદ જવાની જરૂર ના પડે. અહીંયા એ સુવિધા મળી રહે છે. ક્રાયોપ્રિસિપિટેટ એક એવું કમ્પોનન્ટ છે કે જેમાં રીચ ક્લોટિંગ ફેક્ટર હોય છે, લોહી ગંઠાવાના ફેક્ટર હોય છે, જે ઘણીવાર કેવું થાય છે કે આફ્ટર ડિલિવરી જે પોસ્ટપાર્ટમ હેમરેજ થાય છે, જેમાં હેવી બ્લડ લોસ થાય છે, તેમાં જરૂર પડતી હોય છે. આવા ઇમરજન્સી કેસમાં વધારે જરૂર પડતી હોય છે. ક્રાયોપ્રિસિપિટેટમાં ફેક્ટર 8, ફેક્ટર 13, ફાઇબ્રિનોજન જેવા ક્લોટિંગ ફેક્ટર આવેલા છે, જે લોહીને ગંઠાવવામાં મદદ કરે છે. બરાબર. જે આપણે અહીંયા આગળ અવેલેબલ છે. અને આપણે ટૂંક સમયમાં એફેરેસિસ રૂમ પણ છે, એટલે એક એસડીપીની શરૂઆત પણ કરવાની છે, જેને સિંગલ ડોનર પ્લેટલેટ કહેવાય. જે કેવું છે, આપણે નોર્મલ જે પ્લેટલેટ છે એને આરડીપી કહેવાય, રેન્ડમ ડોનર પ્લેટલેટ. આ સિંગલ ડોનર પ્લેટલેટ છે, જેમાં એક જ વ્યક્તિનું બ્લડ લઈને તેમાંથી સિંગલ ડોનર પ્લેટલેટ બનાવવામાં આવે છે, જેને સિંગલ ડોનર પ્લેટલેટ કહેવાય છે. તે આપણે એક બોટલ દર્દીને ચડાવીએ તો તેમાં 40 થી 45 હજાર જેટલા પ્લેટલેટ કાઉન્ટ વધતા હોય છે. નોર્મલી જે આરડીપી ચડાવીએ છીએ 3 થી 4 બોટલ ચડાવીએ એમાં 10 થી 15 હજાર કાઉન્ટ વધતા હોય છે. એટલે એસડીપી પણ આપણે ટૂંક સમયમાં શરૂઆત કરીશું. આ બ્લડથી આનાથી ફાયદો ઘણો થઈ શકે. હા, આનાથી વ્યક્તિને ફાયદો થાય. આ સુવિધા
મહેસાણામાં નથી, પેશન્ટને આના માટે દર્દીને અમદાવાદ જવું પડતું, જે આપણે મહેસાણામાં મળી રહેશે. તો આવા આપણે રક્તદાન વિશે થોડી માહિતી લઈએ. તો રક્તદાન કેટલીથી કેટલી ઉંમર સુધીના લોકો કરી શકે? નોર્મલી દરેક તંદુરસ્ત વ્યક્તિ 18 થી 65 વર્ષની ઉંમર સુધી રક્તદાન કરી શકે છે. પણ જે ફર્સ્ટ ટાઈમ ડોનર છે એની એજ 18 થી 60 વર્ષની છે. 60 વર્ષ પછી જે એકવાર આગળ બ્લડ ડોનેટ કરેલું એ વ્યક્તિ 65 વર્ષ સુધી કરી શકે છે, પણ બરાબર. ફર્સ્ટ ટાઈમ ડોનેટ કરવું છે તો એ 60 વર્ષ સુધી કરી શકે. 62 વર્ષની ઉંમરે ફર્સ્ટ ટાઈમ ડોનર યોગ્ય નથી, બરાબર? બરાબર. એટલે 18 થી 65 વર્ષની 18 થી વ્યક્તિ 65. બ્લડ ડોનેટ ઓકે. કરી શકે છે. જે તમે લોહી લેતા હોય એ તો એ કેટલા પ્રમાણમાં કેટલા નોર્મલી બ્લડ ડોનેશન વખતે દરેક ડોનર છે એનું આપણે 350 થી 450 ml જેટલું બ્લડ લેવામાં આવે છે બ્લડ બેંકમાં. 45 બ્લડ ડોનેશન માટે કેવું છે, 45 kg થી વધારે વજન હોવું જોઈએ. બરાબર. 45 kg વજન ધરાવતા વ્યક્તિનું આપણે 350 ml બ્લડ લઈ શકીએ. 45 થી 55 kg સુધીના વ્યક્તિનું. 55 kg થી ઉપરનો વ્યક્તિ છે તેનું 450 ml સુધી બ્લડ કલેક્શન કરી શકાય છે. તો આપણે એકવાર રક્તદાન કર્યું તો એને આપણે બીજી વાર ક્યારે અને કેવી રીતે કરી શકાય? દરેક તંદુરસ્ત પુરુષ એકવાર રક્તદાન કર્યા પછી 3 મહિના પછી બીજી વાર કરી શકે છે. એટલે કે તંદુરસ્ત વ્યક્તિ દર 3 મહિને રક્તદાન કરી શકે છે, અને એક મહિલા સ્ત્રી દર 4 મહિને રક્તદાન કરી શકે છે. બરાબર. તો રક્તદાન કોને ના કરવું જોઈએ? રક્તદાન નોર્મલી 18 થી નાની ઉંમરના લોકો અને 65 થી ઉપરની ઉંમરના વ્યક્તિ ના કરી શકે. બીજું આપણે ડિટેલમાં જોવા જઈએ તો વુમન કે જેને પ્રેગ્નન્સી કન્સીવ કરેલી હોય અથવા તો આફ્ટર ડિલિવરી 1 વર્ષ સુધી રક્તદાન ના કરી શકાય. એબોર્શન પછી 6 મહિના સુધી રક્તદાન ના કરી શકાય. બરાબર. ફિમેલમાં ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન પણ રક્તદાન ના કરી શકાય. અમુક રોગો જેવા કે થાઇરોઇડ છે, હાર્ટ એટેક છે, સિવિયર એલર્જીક ડિસીઝ છે, અસ્થમા છે, ઓટોઇમ્યુન રોગો છે જેવા કે SLE, ર્યુમેટિક ઓર્થોરાઇટિસ છે, HIV છે, ઝેરી કમળો છે જેમાં હેપેટાઇટિસ B અને હેપેટાઇટિસ C છે, મેલિગ્નન્સી ડિસીઝ જેવા કે કેન્સર, એ બધા વ્યક્તિને રક્તદાન ના કરી શકાય. પછી બીજું ડાયાબિટીસ ધરાવતા દર્દીમાં જે ડાયાબિટીસ માટે જેને ઇન્સ્યુલિન ચાલુ છે ઇન્જેક્શન, બરાબર. એ વ્યક્તિ બ્લડ ડોનેટ ના કરી શકે. પણ ડાયાબિટીસ હોય એને જે ઓરલ મેડિસિન પર હોય એને ડાયાબિટીસ કંટ્રોલમાં હોય, રેગ્યુલર મેન્ટેન હોય, તો એ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. કોઈ મેજર કે માઇનોર સર્જરી કરાવેલું હોય અથવા બ્લડ ચડાવેલું હોય છે એવા દર્દી 6 થી 12 મહિના સુધી બ્લડ ડોનેટ ના કરી શકાય. તથા કોઈ ટેટુ દોરાવેલું હોય અથવા તો કોઈ મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર હોય છે જેમાં HIV ટ્રાન્સમિશનની પોસિબિલિટી હોય છે, આવા લોકો રક્તદાન ના કરી શકે. તો રક્તદાનથી કોઈ નુકસાન ખરું? રક્તદાનનું કોઈ નુકસાન નથી. લોકોમાં ગેરમાન્યતા છે કે રક્તદાન કરવાથી અમુક વજન વધી જાય છે ને આવી બધી ગેરમાન્યતા છે, પણ હજુ સુધી કોઈ આવું ક્યાંય છે નહીં કે રક્તદાનનું કોઈ નુકસાન છે. તો એના ફાયદા શું? રક્તદાનના ઘણા બધા ફાયદા છે. WHO ના અકોર્ડિંગ 1% લોકો પણ જો રક્તદાન કરે તો રક્તની જરૂરિયાતને પૂરી પાડી શકાય છે એવું છે. બ્લડ ડોનેશન એક એવો નોબેલ અને સેલ્ફલેસ એક્ટ છે જેનાથી લાખો લોકોના જીવ બચાવી શકાય છે. એક વ્યક્તિના રક્તદાનથી 3 લોકોને જીવનદાન અપાય છે એવું કહેવામાં આવે છે. અને દરેક બ્લડ ડોનેશન કરવાથી વ્યક્તિનું સ્ફૂર્તિ અનુભવાય છે, મેન્ટલી સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે તથા એક સેન્સ વેલબિંગ ડેવલપ થાય છે. નિયમિત રક્તદાન કરવાથી કેન્સર જેવા રોગોનું જોખમ ઘટે છે. રક્તદાન કરવાથી હાઈ બીપી ઓછું થાય છે, જેનાથી ભવિષ્યમાં તમને હાર્ટ એટેક તથા સ્ટ્રોક જેવા જે આવવાની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય છે. રેગ્યુલર રક્તદાન કરવાથી શરીરમાં આયર્નનું લેવલ બેલેન્સ રહે છે તથા શરીરમાં નવા કોષો બને છે. બરાબર. આમ રક્તદાન કરવાના અનેક ફાયદા છે. રક્તદાન કર્યા પહેલા શું ધ્યાન રાખવું પડે અને કર્યા પછી પણ શું ધ્યાન રાખવું જોઈએ? રક્તદાન કરતા પહેલા વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ. છેલ્લા 24 કલાકમાં આલ્કોહોલ સેવન ના કરેલું હોવું જોઈએ. સંતુલિત આહાર લીધેલો હોવો જોઈએ. કમ્ફર્ટેબલ કપડાં પહેરવા જોઈએ અને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જરૂરી છે. આ તો તમે જણાવ્યું કે રક્તદાન કર્યા પહેલા શું કરવું, તો રક્તદાન કર્યા પછી શું ધ્યાનમાં રાખવું જોઈએ? રક્તદાન કર્યા પછી 15 મિનિટ સુધી બ્લડ બેંકમાં આરામ કરવો જોઈએ. ત્યારબાદ જે પટ્ટી બાંધવામાં આવે છે એને 4 થી 6 કલાક સુધી રાખવી જોઈએ. રક્તદાન કર્યાના 24 કલાક સુધી હેવી વેઇટ અવોઇડ કરવું જોઈએ. ભારે કામો ટાળવા જોઈએ અને પ્રવાહી જ્યુસ છે, પાણી વધારે લેવું જોઈએ બને એટલું. તો હવે એકતા બ્લડ બેંકની આગળનું વિઝન શું છે? એકતા બ્લડ બેંકનું આગળનું વિઝન
આપણે ગામડે ગામડે નહીં પણ એવું છે કે ઘરે ઘરે દરેક તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરે, રક્તદાન અંગે જાગૃતતા આવે એવું કામ કરીએ છીએ. આપણે સિટીથી માંડીને છેવાડાના ગામડાઓ સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીશું, જેથી લોકોમાં બ્લડ ડોનેશન અંગે જાગૃતતા, એક અવેરનેસ આવે, બરાબર. જે આપણે એકતા બ્લડ બેંક દ્વારા કરીશું. બ્લડ ડોનેશન અવેરનેસ. તો રક્તદાન કરવાના ફાયદા શું, નુકસાન શું, એ કઈ રીતની પ્રોસેસ હોય, આજે આપણે ભરતભાઈએ ખૂબ સારી રીતે આપણને માર્ગદર્શન આપ્યું, ખૂબ સારું પ્રોત્સાહન પૂરું પાડ્યું એ બાબતે. તો એ આપણે એક વિચાર સાથે કે રક્તદાન એ મહાદાન, એ વિચાર સાથે લોકો આ બાજુ હજુ વધુથી વધુ પ્રેરાય, રક્તદાન કરે, એ માટે ખૂબ અમે અપીલ કરીએ છીએ, તમને પણ વિનંતી કરીએ છીએ. અને આજે એકતા બ્લડ બેંક અને ભરતભાઈ, તમારો કિંમતી સમય અને આ માર્ગદર્શન પૂરું પાડવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સૌપ્રથમ તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે જે બ્લડ બેંકની મુલાકાત લીધી, જેના લીધે લોકોમાં બ્લડ ડોનેશન અંગેની જાગૃતતા આવશે અને લોકોમાં એક સારો મેસેજ પહોંચશે. અને ગમે ત્યારે કોઈ પણ દર્દીને અથવા તો કોઈ પણ વોલેન્ટરી ડોનર છે કે જેને બ્લડ ડોનેટ કરવું છે, તો એ ગમે તે ટાઈમે બ્લડ બેંકનો સંપર્ક કરી શકે છે તથા જરૂરિયાતમંદ વ્યક્તિને લોહીની જરૂરિયાત સમયે આપણે બ્લડ બેંકે ગમે ત્યારે આવી શકે છે. બ્લડ બેંકનો સંપર્ક છે 90 32 34 28. આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો, લાઇક કરો. જય મારબુદા.